डॉक्टर बाबा साहेब आंबेडकर विषे अपमानजनक टिप्पणी करवा मामले केंद्रीय गृहमंत्री अमित शाह माफी मांगे तेवी मांग साथे मूळ निवासी एकता मंचना अध्यक्ष मिनेश परवानी अध्यक्षस्थानामां सिनोर मामलतदारने आवेदनपत्र आपवामां આવ્યું હતું। गत तारीख 17/12/2024 ના રોજ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદની અંદર બંધારણ વિષય પર ચર્ચા કરતા બાબા સાહેબ આંબેડકર પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક કરવામાં આવેલ ટિપ્પણીના મામલે केंद्रीय गृहमंत्री अमित शाह माफी मांगे तेवी मांग साथे आज रोज शिनोर तालुकाना सेवा सदन कचेरी खाते मूळ निवासी एकता मंचना अध्यक्ष एडवोकेट मिनेश परवानी आगेवानीमां अलग अलग संगठनों द्वारा आवेदनपत्र पाठववामां આવ્યું હતું। જેમાં केंद्रीय गृहमंत्री अमित शाह माफी मांगे તેમજ ઝઘડિયા અને મહારાષ્ટ્રમાં બનેલા ઘટનાના આરોપી સામે કાર્યવાહી કરવા માટે अलग अलग मुद्दाओं उल्लेख કરવામાં આવ્યો છે। ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી નહીં માગે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોलन કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કે ઝઘડિયાની અંદર જે ઘટના ઘટી છે, એક માસૂમ બાળકી સાથે ગુજારે બનાવ બન્યો છે, તે આરોપીને કડકમાં સજા મળે, મહારાષ્ટ્રમાં જે બનાવ બન્યો છે તેમાં સજા મળે, એવા વિવિધ મુદ્દા વિવિધ માંગ સાથે આજ રોજ આવેદનપત્ર પાઠવ્યું છે। અને ભવિષ્યની અંદર આ દેશના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે તાકીદે આ બાબતે માફી માંગે, કારણ કે તમે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું છે, એ અપમાનનો અમે સહન નહીં કરીએ અને જો આગામી દિવસોમાં માફી નહીં માંગે તો ઉગ્ર જ્વલંત આંદોલન આગામી દિવસોમાં કરીશું।